ખાસ કરીને જ્યારે એબીપી અસ્મિતાએ જ્યારે વાત કરી હતી અહીંયા આગળ શોપિંગ ફેસ્ટિવલના પહેલા જ દિવસે અહીંયા આગળ લોકોને નિરાશા સાંપડી હતી, પરંતુ જે રીતે આપણે માહિતી કરી હતી તેને ધ્યાનમાં રાખીને અહીંયા આગળ મેનેજમેન્ટ આવી ગયું છે અને તેમણે તમામ લોકો માટે આ શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો કરી દીધો છે. કિરણભાઈ, જ્યારે આવ્યા છો અહીંયા આગળ, જ્યારે આ લોકોનો જ્યારે રોષ જોયો ત્યારે શું કહેશો? આ રોષ નથી બેન, આ તો પ્રેમ છે. આ ગ્રાહકોનો પ્રેમ છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો. નોર્મલી ફ્લી માર્કેટનો સમય આખા વર્લ્ડ વાઇડ સાંજના 6 થી રાતનો 12નો હોય છે, પણ અત્યારે સાહેબ લોકો અમને મિસગાઈડ થયું હોય એવું લાગી રહ્યું છે. આમાં છે ને, આમાં તમે એવું સમજી શકો, કહી શકો કે ભાઈ કોઈકે અલગ ધાર્યું ને કોઈકે અલગ ધાર્યું. તેમ છતાં અત્યારે આટલા બધા ગ્રાહકો જો ખરીદી કરશે તો અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ નવી ઊંચાઈ પર જશે. એટલે આપણે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ અહીંયા સ્ટોલ ઓનરને કે જો પોસિબલ હોય ને તો આજે અહીંયાનો પાછળનો પોર્શન છે એ અત્યારે દિવસે રાખવાનો. સાહેબ, આ આગળનો ખુલાવો તમારા માટે કેવું બહુ સરળ હોઈ શકે. કિરણભાઈ, ખાસ કરીને જે 100 લોકો અહીંયાથી આવીને અને નિરાશા લઈને ગયા છે, તમને શું કરીએ છીએ? બધા સ્ટોલ કીપર્સને આપણે પ્રયત્ન કરીએ છીએ. હું અત્યારે જેટલા લોકોને ઓપન કરતા તમારી સામે જ આપણે બધું કર્યું છે, બધાને રિક્વેસ્ટ કરી છે જેટલા ઓપન કરે છે એમાં બધાને ખરીદીનો લાભ મળે એનો પ્રયાસ છે. સાંભળો સાહેબ, તમે આગળનું ખોલાવાનું કહો છો જે શક્ય નથી પેલી બાજુનું, કારણ કે ત્યાંનું મેનેજમેન્ટ ને ત્યાંનો બધો કોન્ટ્રાક્ટ ને બધું 6 થી 12નું અપાયેલું છે અને એના માટે આખી બહુ જ મોટી તંત્ર વ્યવસ્થા ગોઠવવું પડે જે ઓનેસ્ટલી પેલી બાજુના ફ્લી માર્કેટમાં પોસિબલ નથી. પરંતુ આપણે તો સર એવી વાત કરવામાં આવી હતી કે આપણે અહીંયા આગળ 24 કલાક જે વેપારી ઈચ્છતા હશે એના ક્યારે આવી 24 કલાકની વાત ક્યારે કોઈ ફેડરેશને કરી નથી સાહેબ. બધી જ બેન, અમદાવાદના જેટલા શોપકીપરો પોતાની દુકાનથી જોડાયેલા છે એ લોકો સવારના 10 થી પોતાની દુકાનો ખુલ્લી રાખે છે. એમનામાં જેટલી ગ્રાહકી હશે એ પ્રમાણે રાતના નોર્મલી 8 વાગે દુકાનો બંધ થતી હોય, 8, 9, 10, 11 સુધીની આપણને 12 વાગ્યા સુધી ગવર્મેન્ટે પરમિશન આપી છે. એની જ વાત ફેડરેશને કરી છે. ગવર્મેન્ટે જેમ નવરાત્રિમાં પરમિશન આપે એમ આ શોપિંગ ફેસ્ટિવલ માટે પ્રથમ વખત પરમિશન આપી છે. તો જે વેપારીને અનુકૂળતા હોય તે પ્રમાણે વેપારી ઓપન રાખશે, એને ત્યાં જેટલો ગ્રાહકોનો ફોલ હોય એ પ્રમાણે. અને ફ્લી માર્કેટની જે વાત છે, જે પેલી બાજુ વલ્લભ સદન બાજુ છે તે ફ્લી માર્કેટ રોજ સાંજે 6 થી રાતના 12 ઓપન રહેશે. અચ્છા, તો ફિક્સ ટાઈમ કયો રહેશે? સાહેબ, 6 થી 12નો ટાઈમ જ પહેલેથી બેન બધાને કીધેલો છે, બરોબર છે. આ ખાલી મિસઅન્ડરસ્ટેન્ડિંગ દુકાનોનું અને ફ્લી માર્કેટનું થયું છે. હું ફરીવાર એક જ વાક્યમાં રજૂઆત કરું છું, બધી જ દુકાનો જેટલા માર્કેટમાં અમદાવાદમાં પોતાની દુકાનો પર અલગ અલગ એરિયામાં છે એ બધા સવારના 10 થી રાતના 11 વાગ્યા સુધીની 12 વાગ્યા સુધીની ગવર્મેન્ટે આપણને પરમિશન આપી છે દુકાન ખુલ્લી રાખવાની. તો આપ ગ્રાહકોને અનુકૂળતા થાય તેવી રીતે પોતાનું ઓપન રાખો. કમ્પલસરી ગવર્મેન્ટે નથી કીધું, ફેડરેશને નથી કીધું. તો રિવરફ્રન્ટ ઉપર જેટલા પણ સ્ટોલ આવ્યા છે એ કેટલા વાગ્યાથી શરૂ થશે? રિવરફ્રન્ટ ઉપર જેટલા સ્ટોલ છે એમાં જે વલ્લભ સદન બાજુનો એરિયા છે તે સાંજે 6 થી રાતના 12 ઓપન રહેશે અને એની બધી જ વ્યવસ્થા કરેલી છે ફેડરેશને. અત્યારે બી બધી તૈયારી છે. અને જે બી આ કોમ્યુનિકેશન ગેપ છે એ જે અત્યારે તમારા મીડિયાના મિત્રો થ્રુ અમને ખબર પડી છે, અમે તાત્કાલિક સોશિયલ મીડિયા પર મુકાઈએ છીએ અને સાંજ સુધીમાં 15-20 બેનરો બી અલગ અલગ એક એરિયામાં લગાવવાની પૂરી વ્યવસ્થા કરીએ છીએ. અને સંપૂર્ણ મીડિયાને રિક્વેસ્ટ છે, ફેડરેશન વતી હું કહી રહ્યો છું કે આપ સર્વે પ્લીઝ બધા સુધી આ મેસેજ પહોંચાડશો જેથી લોકો સારામાં સારી રીતે ખરીદી કરી શકે અને ખરીદીનો આનંદ માણી શકે અને વ્યવસ્થામાં સહકાર કરો. આ બધા વેપારી મિત્રોનું છે, કોઈ પ્રાઇવેટ ફંક્શન નથી આપણું. કિરણભાઈ, આટલા દિવસોથી આપણે તૈયારી કરતા હતા, તો આ ક્યાં ને ક્યાં મિસકમ્યુનિકેશન થયું છે? બેન, આ મિસકમ્યુનિકેશન નથી થયું. આ તો આ બધા ગ્રાહકોનો અત્યારે પ્રેમ છે વધારે કે આટલા બધા ગ્રાહક આવ્યા છે. ઓનેસ્ટલી ગ્રાહકોને પ્રેમ મળતાની સાથે કેટલાક લોકોને નિરાશા પણ મળી છે. હા બેન, એક જેને નિરાશા કદાચ થઈ હોય ને તો હું આપના માધ્યમ થ્રુ બધાની ફેડરેશન વતી માફી માંગુ છું કે આ મિસકોમ્યુનિકેશન છે. આમાં કોઈ મિસમેનેજમેન્ટ અમે પણ એ જ કહી રહ્યા છે કે આ મિસકમ્યુનિકેશન ક્યાં થયું છે. એટલે લોકોએ આમાં શું છે, હવે હું કોઈ દુકાને ધારો કે હું આલ્ફા મોલમાં સવારે 9, હું કોઈ નામ નથી લેતો, કોઈ મોલમાં સવારે 9 વાગે પહોંચી જવું પણ મોલનો ટાઈમિંગ જ 11નો હોય તો એ દુકાનદાર ખુલ્લી ના હોય તો એના માટે આપણે એને ના કહી શકીએ. પણ હવે આપણે જે આપણી લાગણી સમજી અને આપણે પ્રયત્ન કરીએ છીએ, મેં આપને બંને સ્પષ્ટતા કરી છે. લોકોની દુકાન સવારે 10 થી ખુલ્લી છે. હા, એટલે આપણો શો ટાઈમિંગ જે ફિક્સ છે ને સાહેબ એ 6 થી 12નો જ છે. એ પણ હું હજી ભારપૂર્વક ફરીવાર કહું છું. પણ અહીંયાની એટલે આપણે 11 વાગ્યા પછી જ જઈએ છીએ, પણ આનો ટાઈમિંગ તો 10 વાગે લખી છે અને નથી ખુલ્યો, એના માટે પ્રશ્ન છે. કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ સર.